તો સુરતથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। સુરત અઠવાની દુકાનમાં ઈ હુક્કાનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે સિગરેટ, ઈ સિગરેટ અને ઈ હુક્કાની વેચાણની માહિતી મળી રહી છે। સુરતના અઠવા ખાતે બાતમીના આધારે એસઓજીએ દરોડા પાડ્યા અને ગલ્લાઓ તેમજ ટોબેકોની દુકાનો પર વોચ રાખવામાં આવી રહી છે। એસઓજીએ દરોડા પાડ્યા છે બાતમીના આધારે, ત્યારે 2.88 લાખની ઈ સિગરેટ સાથે 2 શખ્સ ઝડપાયા છે। તો આ સાથે જ વિગતો સુરતથી સામે આવી રહી છે। અઠવાની દુકાનમાં ઈ હુક્કાનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે સિગરેટ, ઈ સિગરેટ અને ઈ હુક્કાની વેચાણની માહિતી મળી રહી છે। બાતમીના આધારે એસઓજીએ દરોડા પાડ્યા અને ગલ્લાઓ તેમજ ટોબેકોની દુકાનો પર વોચ રાખી છે। તો આ સાથે જ 2.88 લાખની ઈ સિગરેટ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। એસઓજીની કાર્યવાહી પ્રકાશમાં આવી રહી છે। સુરત ખાતે સુરતના અઠવાની દુકાનમાં ઈ હુક્કાનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે સિગરેટ, ઈ સિગરેટ અને ઈ હુક્કાનું વેચાણ સુરતની અઠવાની દુકાનોમાં થઈ રહ્યું છે। ત્યારે બાતમીના આધારે એસઓજીએ કાર્યવાહી હાથ ધરી અને દરોડા પાડ્યા હતા, જેમાં ગલ્લાઓ તેમજ ટોબેકોની દુકાન પર વોચ રાખવામાં આવી અને 2.88 લાખની ઈ સિગરેટ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। વિગતો સામે આવી રહી છે। ઈ હુક્કાનું વેચાણ ચાલી રહ્યું છે। સુરતના અઠવાની દુકાનમાં ઇલેક્ટ્રિક હુક્કાનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે સિગરેટ, ઇલેક્ટ્રિક સિગરેટ અને ઇલેક્ટ્રિક હુક્કાનું વેચાણ થઈ રહ્યું છે, જેથી બાતમીના આધારે એસઓજીએ દરોડા પાડ્યા હતા।